ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોક્સિલેટ આયનના ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે આગળ નવા ક્રિયાશીલ સમૂહ એટલે કે એસ્ટર ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાના છીએ અને એ એસ્ટર ક્રિયાશીલ સમૂહ જે છે એ જસ્ટ લાઈક કાર્બોક્સિલેટ આયનને સિમિલર છે। કેવી રીતે? તો તમે અહીંયા ધ્યાનથી ક્રિયાશીલ સમૂહ જોશો તો COO આ તો એસ્ટરનો કાર્બોક્સિલેટ આયનનો ક્રિયાશીલ સમૂહ છે। COO જે છે એ તો કાર્બોક્સિલેટ આયનનો ક્રિયાશીલ સમૂહ તમને દેખાય છે, બરાબર। ત્યાં આપણે આગળ R મૂકતા હતા, અહીંયા પણ આપણે આગળ R જ મૂકવાનો છે। R એટલે કે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ, પરંતુ એસ્ટરની અંદર COO ની પાછળ પણ R સમૂહ આવેલો હોય છે, એટલે કે COOR જેને આપણે એસ્ટર સમૂહ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે શેના સમૂહ તરીકે એસ્ટર સમૂહ તરીકે ઓળખીએ છીએ। અને આ એસ્ટર સમૂહનો ક્રિયાશીલ સમૂહ જે છે એ COOR કહેવાય છે। તો એની અંદર પૂર્વક એસ્ટર ક્રિયાશીલ સમૂહની અંદર પૂર્વક કયો લાગે બેટા? તો અહીંયા હું તમને એક વસ્તુ બતાવું છું, ધ્યાનથી જોજો કે એસ્ટરનો જે ક્રિયાશીલ સમૂહ છે COO, આ COO ની અંદર એક ઓક્સિજન અલગ લખવું અને CO અલગ લખવું, એટલે આ CO અલગ લખવું તો એને કાર્બોનિલ કહેવાય અને એકલો ઓક્સિજન લખવું તો એ ઈથર સમૂહ થયો। ધ્યાન આપજો, આ COO છે, આ COO માં એક ઓક્સિજન અલગ લખવું તો એ ઈથર તરીકે ઓળખીએ છીએ આપણે, અને CO લખીએ એટલે કાર્બોનિલ કહેવાય। હવે ઈથરના આપણે ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરી ચૂક્યા છે। ઈથરમાં પૂર્વક લાગે આલ્કોક્સી, ઈથરમાં પૂર્વક શું લાગે? આલ્કોક્સી। તો અહીંયા કાર્બોનિલ અને ઈથર સમૂહ જે છે તે ભેગા છે, એટલે આપણે આલ્કોક્સી જે પૂર્વક તરીકે લાગે છે, તો અહીંયા પૂર્વક લગાડવાનું છે તમારે આલ્કોક્સી કાર્બોનિલ। પૂર્વક કયો લગાડવાનો છે? આલ્કોક્સી કાર્બોનિલ, આખું જોઈન્ટ નામ છે બેટા, આલ્કોક્સી કાર્બોનિલ પૂર્વક લાગે છે। એક ઓક્સિજન છે ઈથર, ઈથરનો પૂર્વક છે આલ્કોક્સી, અને CO એટલે કાર્બોનિલ કહેવાય। CO આ જે CO છે એટલે કાર્બોનિલ કહેવાય, તો એનો પૂર્વક થઈ ગયો આલ્કોક્સી કાર્બોનિલ। તો એસ્ટર સમૂહનો પૂર્વક કયો બને છે? આલ્કોક્સી કાર્બોનિલ। અને પ્રત્યય જે છે જે કાર્બોક્સિલેટ આયનમાં લાગતો હતો એ જ છે OH પ્રત્યય લાગે છે। કયો પ્રત્યય લાગે છે? OH। પૂર્વક લાગે નામની આગળ, પ્રત્યય લાગે નામની પાછળ। તો અહીંયા મેં એક બે ઉદાહરણ લખેલા છે, એને જોઈશું આપણે। અહીંયા તમે કાર્બનની સંખ્યા ધ્યાનથી જોશો તો 3 છે, 1 2 અને 3। અને આમ જોવા જઈએ તો કાર્બનની સંખ્યા મેં એક જ લીધી છે। જુઓ, આ R તરીકે મેં CH3 લીધો છે, R તરીકે શું લીધું? CH3, એક જ કાર્બન લીધો છે। અહીંયા ડેશ છે, મતલબ અહીંયા પણ R હોય, અહીંયા પણ આગળ શું લેવાનું હોય છે? R તરીકે મેં શું લીધું છે? CH3। તો R તરીકે તો મેં એક જ કાર્બન લીધો છે, પરંતુ આ બંનેમાં R તરીકે લેવામાં આવેલા મિથાઇલ સમૂહનો એક કાર્બન અને ક્રિયાશીલ સમૂહનો એક કાર્બન, એમ કરીને ટોટલ કેટલા કાર્બન થયા? 3 કાર્બન થયા છે। તો અહીંયા પણ ઈથર સમૂહની જેમ ઈથર સમૂહની અંદર આપણે શું કરતા હતા કે જે બાજુ કાર્બનની સંખ્યા ઓછી હોય ઈથર સમૂહને આપણે એ બાજુ જોડતા હતા। અહીંયા એના કરતાં થોડું વિરુદ્ધ છે। કેવી રીતે? તો અહીંયા જે બાજુ કાર્બનની સંખ્યા વધુ હોય એ બાજુ એસ્ટર સમૂહ જોડાય છે। તો અહીંયા તમે આ એસ્ટર સમૂહ છે COO, આ COO ની આ બાજુ એક જ કાર્બન છે, આ COO ની આ બાજુ પણ એક જ કાર્બન છે, તો તમે ગમે તે બાજુ એસ્ટર સમૂહને જોડી શકો છો, કારણ કે એસ્ટર સમૂહની બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન છે। તો અહીંયા આ COO જે છે એને આ બાજુ જોડી દઉં છું, તો અહીંયા વધ્યા કેટલા કાર્બન? એક કાર્બન। એક કાર્બનનું નામ થાય મિથાઇલ, તો આનું નામ શું થશે? આ એક કાર્બન જે છે, આ એક કાર્બનનું નામ થયું મિથાઇલ। હવે અહીંયા કાર્બન કેટલા છે? 1 અને 1 2 કાર્બન, 2 કાર્બન એટલે શું કહેવાય? ઇથેન। પ્રત્યય કયો લાગે? OH, પ્રત્યય કયો લાગે? OH। તો મિથાઇલ ઇથેનોએટ, શું નામ થાય? મિથાઇલ ઇથેનોએટ। ફરીથી રિપીટ કરું છું, બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન હતી,
એટલે COO ને તમે ગમે તે બાજુ જોડી દો બરાબર તમે આને એસ્ટર સમૂહને આ બાજુ જોડ્યો છે એસ્ટર સમૂહમાં પ્રત્યય આપણી પ્રાયોરિટી છે OH લાગે તો આ એસ્ટર સમૂહનું નામકરણ પછી લખવાનું હોય પહેલા આ મિથાઇલ એક કાર્બન છે મિથાઇલનું નામ પહેલા લખવું પડે એવી જ રીતે બીજા ઉદાહરણની ચર્ચા કરીએ અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ એસ્ટર સમૂહ છે આ એસ્ટર સમૂહની જમણી બાજુ એક કાર્બન છે અને ડાબી બાજુ બે કાર્બન છે તો તમારે એસ્ટર સમૂહને ડાબી બાજુ જોડવો પડે કારણ કે એ બાજુ કાર્બનની સંખ્યા વધારે છે તો અહીંયા નામ શું થાય તો આનું નામ પ્રથમ કરવું પડે એક કાર્બન એટલે શું કહેવાય મિથાઇલ અહીંયા કેટલા કાર્બન થયા 1 2 અને 3 કાર્બન થયા છે 1 2 અને 3 કાર્બન થયા છે તો એનું નામ થાય પ્રોપેન વત્તા O એટલે પ્રોપેનોએટ શું નામ થાય પ્રોપેનોએટ તો ખ્યાલ આવી ગયો કે નહીં એવી જ રીતે ત્રીજું એક ઉદાહરણ છે એસ્ટર સમૂહની બંને બાજુ અહીંયા પણ બે કાર્બન છે અહીંયા પણ બે કાર્બન છે તો એસ્ટર સમૂહની બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન છે તો તમે આ એસ્ટર સમૂહની ગમે તે બાજુ જોડી શકો છો તો હું આ બાજુ જોડું છું તો આ બે કાર્બન છે એનું નામ પહેલા બે કાર્બન એટલે શું કહેવાય ઇથાઇલ આ બે કાર્બન છે એટલે આલ્કાઇલ સમૂહ તરીકેનું નામ લખવું પડે છે આ બે કાર્બન છે એટલે આલ્કાઇલ સમૂહ તરીકેનું નામ લખીએ તો આનું નામ થાય ઇથાઇલ અહીંયા 3 કાર્બન થયા 1 2 3 કાર્બન ઇથાઇલ પ્રોપેનોએટ તો અહીંયા તમને નામકરણમાં ખ્યાલ આવી ગયો હશે અહીંયા હિન્ટ લખું છું ધ્યાન આપજો હિન્ટ શું છે તો જે બાજુ કાર્બનની સંખ્યા વધુ હોય તે બાજુ એસ્ટર સમૂહ જોડાય છે હિન્ટ યાદ રાખજો જે બાજુ કાર્બનની સંખ્યા વધુ હોય તે બાજુ એસ્ટર સમૂહ જોડાય છે આટલું તમારે હિન્ટ તરીકે યાદ રાખવાનું છે ત્યારબાદ એક બીજો ક્રિયાશીલ સમૂહ છે એસાઇલ હેલાઇડ કયો છે એસાઇલ હેલાઇડ આ એસાઇલ હેલાઇડ ની વાત કરીએ તો અહીંયા પણ એસ્ટર ની જેમ જ છે બે ક્રિયાશીલ સમૂહ ભેગા છે તમે ધ્યાનથી જોશો તો COX અહીંયા COO હતા અહીંયા COX છે X એટલે તમને ખ્યાલ છે હેલોજન કહેવાય આ X જે છે આ X ક્રિયાશીલ સમૂહ શું છે હેલોજન છે અહીંયા લખેલું પણ છે જો ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અને આયોડિન અને CO છે આ CO જે છે ઉપરની જેમ જ કાર્બોનિલ સમૂહ છે ઉપરની જેમ જ શું છે કાર્બોનિલ સમૂહ છે અને આગળ ડેશ મૂક્યો છે કે ડેશ નો મતલબ તો તમને ખબર જ છે બેટા ત્યાં આલ્કાઇલ એટલે કે કાર્બનની શૃંખલા અથવા તો એરાઇલ એટલે કે બેન્ઝીન રિંગ લેવાની હોય છે તો અહીંયા આ જે COX લખ્યો છે તો તમને ખ્યાલ છે હેલોજનમાં પૂર્વક લાગતો તો હેલો તો અહીંયા પણ હેલો પહેલા લખવાનું છે કાર્બોનિલ પછી લખવાનું છે તો એસાઇલ હેલાઇડનો જે પૂર્વક થાય એસાઇલ હેલાઇડનો જે પૂર્વક થાય છે હેલોજનનો હેલો અને કાર્બોનિલ તો પૂર્વક શું લાગ્યો હેલો કાર્બોનિલ યાદ રાખજો બેટા એસાઇલ હેલાઇડમાં પૂર્વક શું લાગે છે હેલો કાર્બોનિલ અને પ્રત્યય લાગે ઓઇલ હેલાઇડ પ્રત્યય લાગે ઓઇલ હેલાઇડ એટલે ધારો કે મિથેન હોય તો મિથેનોઇલ બ્યુટેન હોય તો બ્યુટેનોઇલ પ્રોપેન હોય તો પ્રોપેનોઇલ બરાબર એ રીતે તમારે ઓઇલ લગાડવાનો છે અને હેલાઇડ એટલે કે ક્લોરીન હોય તો ક્લોરાઇડ બ્રોમિન હોય તો બ્રોમાઇડ ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ આયોડિન હોય તો આયોડાઇડ આ રીતે તમારે નામકરણ કરવાનું છે ફરીથી રિપીટ કરું છું એસાઇલ હેલાઇડમાં પૂર્વક લાગે હેલો કાર્બોનિલ X છે હેલોજન પહેલા હેલો લખાશે પછી CO એટલે કાર્બોનિલ તો હેલો કાર્બોનિલ CO એટલે કાર્બોનિલ સમૂહ કહેવાય એટલે કે કાર્બોનિલ પ્રત્યય લાગે ઓઇલ હેલાઇડ એટલે કે મિથેન હોય તો મિથેનોઇલ બ્યુટેન હોય તો બ્યુટેનોઇલ
પેન્ટેન હોય તો પેન્ટેનોઇડ, હેલાઇડ એટલે ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, ક્લોરીન હોય તો ક્લોરાઇડ. એ ઉદાહરણ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણની અંદર તમને કીધેલું છે કે જો ક્રિયાશીલ સમૂહમાં કાર્બન આવતા હોય, એ પણ આપણી હિન્ટ જ છે, તમને ખ્યાલ છે. ફરીથી લખી દઉં છું એકવાર, ફરીથી એકવાર હિન્ટ લખી દઉં છું. જો ક્રિયાશીલ સમૂહમાં કાર્બન આવતો હોય તો તેને ગણતરીમાં લેવાય, એટલે કે ગણતરીમાં લેવો પડે. ક્રિયાશીલ સમૂહમાં કાર્બન આવતો હોય તો એને આપણે જે આયુપીએસસી નામ છે એ આયુપીએસસી નામમાં ગણતરીમાં લેવો પડે. ચલો ઉદાહરણ જોઈશું. કાર્બન છે 1 અને 1 બે કાર્બન છે એને ઇથેન કહેવાય. પ્રત્યય લગાડવાનો હોય એટલે ઇથેનોઇડ. એટલે આ બે કાર્બનનું તો નામ થઈ ગયું. આ બે કાર્બન એટલે ઇથેન, પ્રત્યય લાગ્યો હોય એટલે કે ઇથેનોઇડ. અને હેલાઇડ, હેલાઇડ તરીકે કોણ છે? ક્લોરીન. તો આનું નામ થાય ઇથેનોઇડ ક્લોરાઇડ. શું થાય? ઇથેનોઇડ ક્લોરાઇડ. અહીંયા ક્લોરીન ની જગ્યાએ બ્રોમિન હોત તો બ્રોમાઇડ લખત, ક્લોરીન ની જગ્યાએ ફ્લોરિન હોત તો ફ્લોરાઇડ લખત, તો ઇથેનોઇડ ફ્લોરાઇડ થાય. ખ્યાલ આવે કે નહીં બેટા? અહીંયા બીજું ઉદાહરણ લઈએ. કાર્બનની સંખ્યા જુઓ, 1 2 3 ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન કહેવાય. હવે તમે એમ ના કહેતા કે સાહેબ આ ચોથો કાર્બન નથી, આ Cl ની અંદર આ કાર્બન ના ગણાય. Cl આખો Cl જે છે એ પરમાણુ છે, એ અલગ નથી. બરાબર? આ Cl જે છે, Cl એટલે કે કાર્બન જે છે એ અલગ નથી. Cl ક્લોરીન પરમાણુ છે એટલે કાર્બન ના ગણાય. આ ધ્યાન રાખજો, નહીં તો ઘણી વખત અહીંયા તમે મિસ્ટેક કરશો. Cl નો કાર્બન પણ તમે ગણતરીમાં લઈ લેશો, એટલે એ ભૂલ ના કરતા. Cl નો કાર્બન ક્યારે ગણતરીમાં આવતો નથી. તો અહીંયા 1 2 અને 3 કાર્બન થયા. તો 3 કાર્બન જે છે એટલે પ્રોપેન, પ્રોપેન વત્તા ઓઇલ એટલે પ્રોપેનોઇલ. પાછળ તો ક્લોરીન જ છે એટલે ક્લોરાઇડ કહેવાય. 3 કાર્બન છે એટલે પ્રોપેનોઇલ ક્લોરાઇડ. અહીંયા છે બેન્ઝીન રિંગ, તો બેન્ઝીન વત્તા ઓઇલ બેન્ઝેનોઇલ ક્લોરાઇડ. બેન્ઝીન વત્તા એટલે કે બેન્ઝીનમાં પ્રત્યય લાગે હોય એટલે બેન્ઝોઇલ, બેન્ઝોઇલ અને Cl છે એટલે ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ રીતે એસાઇલ હેલાઇડ સમૂહના નામકરણ થાય છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે અહીંયા સુધી. ત્યારબાદ એક બીજો ક્રિયાશીલ સમૂહ આવે નાઇટ્રો. નાઇટ્રોનો જે ક્રિયાશીલ સમૂહ છે NO2, એની આગળ ડેશ લાગ્યો છે એટલે તો તમને ખ્યાલ જ છે કે આગળ શું આવવાનું છે? R આવશે. R એટલે કે આલ્કાઇલ અથવા એરાઇડ. તો અહીંયા નાઇટ્રો જે છે, નાઇટ્રોમાં પૂર્વક લાગે છે. નાઇટ્રો જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહનું નામ છે નાઇટ્રો, અને પૂર્વક પણ શું લાગે છે? નાઇટ્રો લાગે છે. અહીંયા પ્રત્યય લાગતો નથી, પ્રત્યય લાગતો નથી એટલે ડેશ કરેલું છે. બરાબર? આ નાઇટ્રોની ક્રિયાશીલ સમૂહમાં કાર્બન છે નહીં એટલે ગણતરીમાં લેવાની વાત જ નહીં આવે. તો અહીંયા તો ઈઝી નામકરણ છે. તમે કાર્બનની સંખ્યા જોશો તો આની અંદર કાર્બનની સંખ્યા એક જ છે, CH3. એટલે પૂર્વક લાગે છે નાઇટ્રો, એટલે નાઇટ્રોનું નામકરણ પહેલા લખવું પડે. તો આનું નામ થાય નાઇટ્રો. પહેલા પૂર્વક લખી દો નાઇટ્રો. કાર્બનની સંખ્યા એક છે એટલે નાઇટ્રોમિથેન, નાઇટ્રોમિથેન. એવી જ રીતે બીજું ઉદાહરણ છે. કાર્બનની સંખ્યા 2 દેખાય છે, તો કાર્બનની સંખ્યા 2 દેખાય એટલે નાઇટ્રો ઇથેન. ધારો કે કાર્બનની સંખ્યા 5 હોય તો નાઇટ્રો પેન્ટેન. ધારો કે કાર્બનની સંખ્યા 7 હોય તો નાઇટ્રો હેપ્ટેન. અહીંયા બેન્ઝીન છે તો નાઇટ્રો પહેલા લખવું પડે.
નાઇટ્રોબેન્ઝીન શું લખાય બેટા નાઇટ્રોબેન્ઝીન કારણ કે પૂર્વકને તો આપણે પહેલા લખવો પડે એટલે પૂર્વક આપણે નાઇટ્રો પહેલા લખી નાખ્યો અને પછી બેન્ઝીન નું નામ લખ્યું છે બેન્ઝીન કારણ કે આમાં પ્રત્યય લાગતો નથી એટલે આપણા માટે પ્રાયોરિટી જ પૂર્વક છે બરાબર એ તો જે દરેકની અંદર પૂર્વક અને પ્રત્યય લાગે છે એમાં આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ છીએ અહીંયા તો પ્રત્યય લાગતો જ નથી એટલે આપણા માટે પ્રાયોરિટી કોણ છે નાઇટ્રો છે પૂર્વક ત્યારબાદ એક બીજો ક્રિયાશીલ સમૂહ છે સલ્ફોનિક એસિડ કોણ છે બેટા સલ્ફોનિક એસિડ છે આ સલ્ફોનિક એસિડ નો ક્રિયાશીલ સમૂહ છે SO3H SO3H એની આગળ ડેશ છે મતલબ આગળ શું લાગશે એ તો ખ્યાલ જ છે આર લાગે આર એટલે કે આલ્કાઇલ અથવા એરાઇલ આલ્કાઇલ એટલે કાર્બનની શૃંખલા અને એરાઇલ એટલે બેન્ઝીન રિંગ તો અહીંયા સલ્ફોનિક એસિડ ની અંદર પૂર્વક લાગે સલ્ફો અને પ્રત્યય લાગે સલ્ફોનિક એસિડ પૂર્વક લાગે સલ્ફો અને પ્રત્યય લાગે સલ્ફોનિક એસિડ તો અહીંયા બંને રીતે નામકરણ થાય છે અને બંને રીતે વધારે પડતો ઉપયોગ પણ થાય છે અહીંયા આપણે બંને વસ્તુને ખાસ ધ્યાન રાખીશું પૂર્વક તરીકે સલ્ફો અને પ્રત્યય તરીકે સલ્ફોનિક એસિડ બહુ સિમ્પલ છે બે ઉદાહરણ ધ્યાનમાં લેશો એટલે ખ્યાલ આવી જશે અહીંયા CH3SO3H આની અંદર આ ક્રિયાશીલ સમૂહની અંદર ક્યાંય કાર્બન છે નહીં એટલે ગણતરીમાં લેવાની વાત આવતી નથી તો અહીંયા કાર્બનની સંખ્યા જુઓ કેટલી છે 1 છે કાર્બનની સંખ્યા કેટલી છે 1 તો આ CH3 નું નામ લખો મિથાઇલ આ CH3 નું નામ શું લખો મિથાઇલ આ CH3 જે છે આ CH3 નું નામ લખી દીધું મિથાઇલ SO3H માં પ્રત્યય શું લાગે સલ્ફોનિક એસિડ તો મિથાઇલ સલ્ફોનિક એસિડ આનું નામ શું થયું મિથાઇલ સલ્ફોનિક એસિડ પરંતુ જો પૂર્વક લગાડવો હોય તો આનું નામ થાય સલ્ફો ક્રિયાશીલ સમૂહ જે છે એનું નામ હું કહી દઉં સલ્ફો અને કાર્બન કેટલા છે 1 તો આનું નામ થાય સલ્ફોમિથેન નામ શું થાય સલ્ફોમિથેન તો આ ધ્યાન રાખજો કે પ્રત્યય તરીકે તમે સલ્ફોનિક એસિડ લગાડો છો તો કાર્બન તરીકે તમારે આલ્કાઇલ સમૂહ તરીકેનું નામ કરવું પડે આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ લખવો પડે બરાબર અને જો પ્રત્યય તરીકે તમે લગાડ્યો છે સલ્ફોનિક એસિડ અને જો પૂર્વક તરીકે તમે સલ્ફોનો ઉપયોગ કરો છો પૂર્વક તરીકે જો તમે સલ્ફોનો ઉપયોગ કરો છો તો તમારે એક કાર્બન તરીકે હાઇડ્રોકાર્બન તરીકે નામ લખવું પડે અને હાઇડ્રોકાર્બન એક કાર્બન એટલે મિથેન કહેવાય તો સલ્ફો મિથેન નામ થાય છે એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે બેન્ઝીન રિંગ લીધી છે SO3H તો આનું નામ શું થાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ આનું નામ થયું બરાબર પણ આનું પ્રત્યય લગાડ્યો છે સલ્ફોનિક એસિડ એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ નામની પાછળ લાગ્યું બેન્ઝીનની પાછળ લાગ્યું છે પરંતુ જો તમે પૂર્વક લગાડો તો સલ્ફો બેન્ઝીન કહેવાય પૂર્વક લગાડો તો નામ શું થાય સલ્ફો બેન્ઝીન કારણ કે પૂર્વક તરીકે SO3H નું નામ સલ્ફો છે અને પાછળ લખવું પડે નામ બેન્ઝીન તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે ફરીથી એકવાર રિપીટ કરું એસ્ટર ની અંદર ક્રિયાશીલ સમૂહ COR છે પૂર્વક લાગે આલ્કોક્સી કાર્બોનિલ પ્રત્યય લાગે છે OH બરાબર એસાઇલ હેલાઇડ ની અંદર સેમ પૂર્વક લાગે છે હેલો કાર્બોનિલ અને પ્રત્યય લાગે છે ઓઇલ હેલાઇડ નાઇટ્રો ની અંદર પૂર્વક લાગે નાઇટ્રો પ્રત્યય લાગતો નથી અને સલ્ફોનિક એસિડ ની અંદર પૂર્વક લાગે સલ્ફો અને પ્રત્યય લાગે છે સલ્ફોનિક એસિડ અને આ એના ઉદાહરણ છે એસ્ટર ની અંદર હીટ લખેલી છે અને એક કોમન હીટ છે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય જેમાં કાર્બન આવતો હોય તો તેને ગણતરીમાં લેવો પડે તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આજે આગળ એમાઇડ સંયોજન અને એમાઇડ સંયોજન બે છેલ્લા સંયોજનના પ્રકાર છે તેની ચર્ચા કરીશું તો એમાઇડ સંયોજનની વાત કરવામાં આવે બેટા તો એનો જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ છે NH2 એની આગળ ડેશ છે
ત્યાં તો ખબર જ છે શું મૂકવાનું હોય છે, આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ મૂકવાનો હોય છે. તો અહીંયા તમે આલ્કાઇલ સમૂહ મૂકી શકો છો અથવા તો એરાઇલ સમૂહ મૂકી શકો છો. તો અહીંયા NH2 જે છે તે આગળ ડેશ મૂક્યો છે, એક જ ડેશ છે, એક જ વાર R આવે. આ તમારા માટે 1 ડિગ્રી એમાઇન છે. અહીંયા NH ની બાજુમાં બે વખત ડેશ છે, એટલે કે NH ની બાજુમાં તમારે બે વખત R સમૂહ મૂકવાના આવે, એટલે કે બે વખત આલ્કાઇલ સમૂહ મૂકવાના આવે. તો આ તમારા માટે 2 ડિગ્રી એમાઇન છે, બરાબર. અને અહીંયા તમે જે જુઓ છો ત્યાં અહીંયા N ની બાજુમાં 3 ડેશ છે, નાઇટ્રોજન ની બાજુમાં 3 ડેશ છે, એનો મતલબ કે આ 3 ડિગ્રી એમાઇન છે. કયો એમાઇન છે? 3 ડિગ્રી એમાઇન છે. તો 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન, 3 ડિગ્રી એમાઇન ની ચર્ચા આપણે જ્યારે નિયમોનો અભ્યાસ કરીશું ત્યારે ડિટેલમાં કરીશું. અત્યારે તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે NH2 હોય તો 1 ડિગ્રી એમાઇન, NH હોય તો 2 ડિગ્રી એમાઇન, અને એકલો નાઇટ્રોજન હોય અને એની 3 સંયોજકતા બાકી હોય તો એ 3 ડિગ્રી એમાઇન તરીકે હોય છે, બરાબર. અહીંયા ત્રણેય જગ્યાએ R મૂકવાના આવે, જ્યાં જ્યાં ડેશ છે ત્યાં R એટલે કે આલ્કાઇલ સમૂહ મૂકવાના આવે છે. તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન. હવે એમાઇન માં વાત કરીએ તો પૂર્વક લાગે એમિનો, પૂર્વક લાગે નામની આગળ, એટલે પૂર્વક કયો લાગે છે બેટા? એમિનો પૂર્વક લાગે છે. અને પ્રત્યય લાગે છે એમાઇન, પ્રત્યય કયો લાગે છે? એમાઇન લાગે છે. પ્રત્યય કયો લાગે છે? એમાઇન. તો અહીંયા એમાઇન ના પૂર્વક છે એમિનો, પ્રત્યય છે એમાઇન, અને એમાઇન નું વર્ગીકરણ જે છે 3 પ્રકારે છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો અહીંયા કેટલાક ઉદાહરણ લખેલા છે, એની ચર્ચા કરીએ. અહીંયા તમે ધ્યાનથી જોશો તો કાર્બન 2 છે, બે કાર્બન એટલે ઇથેન કહેવાય. NH2 છે એટલે કે એમાઇન સમૂહ થયો. એમાઇન સમૂહ થયો તો પ્રત્યય કયો લાગે? એમાઇન જ લાગે. તો ઇથેન વત્તા એમાઇન સંધિ જોડી નાખવાની છે, ઇથેન એમાઇન, ઇથેન વત્તા એમાઇન તો ઇથેનેમાઇન. ખ્યાલ આવી ગયો હશે તમને. હવે આનું જ નામ જો તમારે પૂર્વક તરીકે લખવું હોય, આ જ સંયોજનનું નામ તમારે પૂર્વક તરીકે લખવું હોય તો એમિનો ઇથેન કહેવાય. એમિનો પૂર્વક તરીકે લખવાનો છે તો એમિનો લખી નાખ્યો મેં. હવે આ બે કાર્બન છે, બે કાર્બનનું નામ બાકી છે તો આનું નામ થાય એમિનો ઇથેન. શું થાય બેટા? એમિનો ઇથેન. તો બંને રીતે તમને નામકરણ કહી દીધા છે. પ્રત્યય લગાવો છો તો ઇથેન વત્તા એમાઇન, ઇથેનેમાઇન, અને પૂર્વક લગાવો તો એમિનો, તો એમિનો પહેલા લખવું પડે, બે કાર્બનનું નામ પછી લખાય ઇથેન, એમિનો ઇથેન. આવી જ રીતે આ NH2 જે છે એક નંબરના કાર્બન ઉપર હતો, આ એક નંબરનો કાર્બન છે, આ બે નંબરનો કાર્બન છે. તો એક નંબરના કાર્બન ઉપર હતો એટલે એક નંબર લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. પરંતુ અહીંયા તમે જોશો તો કાર્બનને બીજા નંબર ઉપર NH2 સમૂહ છે. તો જ્યારે જ્યારે ક્રિયાશીલ સમૂહ જે છે એ વચ્ચે આવતો હોય તો તેને ઓછામાં ઓછો નંબર આપવો પડે. આની ચર્ચા આપણે નિયમોમાં કરવાના જ છીએ, પણ અત્યારે કહી દઉં છું કે NH2 સમૂહ જે છે આ બાજુથી એટલે કે જમણી બાજુથી આવો તો બીજા નંબર ઉપર આવે, અને ડાબી બાજુથી જોવો તો ત્રીજા નંબર ઉપર આવે. તો ઓછો નંબર કયો કહેવાય? 2 નંબર કહેવાય. તો આનું નામ શું થાય? 2. આનું નામ શું થાય? 2. કાર્બન કેટલા છે? 4 છે. તો બ્યુટેન વત્તા એમાઇન એટલે 2 બ્યુટેનેમાઇન. આનું નામ શું થાય? 2 બ્યુટેનેમાઇન. અથવા તો આનું નામ કરવું હોય તો 2 એમિનો બ્યુટેન, 2 એમિનો બ્યુટેન નામ કરી શકો છો તમે. ખ્યાલ આવ્યો બેન? તો આ બંને ઉદાહરણ કોના હતા? 1 ડિગ્રીના હતા. હવે એક ઉદાહરણ લખ્યું છે 2 ડિગ્રી. હવે એક ઉદાહરણ લખ્યું છે મેં 2 ડિગ્રીનું. તો અહીંયા NH જે છે આ NH ની બંને બાજુ તમારે મિથાઇલ સમૂહ છે. તો આ NH ને તમે કોઈ પણ બાજુ જોડી દો, કારણ કે બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન છે, બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન છે. તો આનું નામ શું થાય? મિથાઇલ. આ મિથાઇલ કોની સાથે જોડાયેલો છે? એમિનો સાથે. તો આનું નામ લખવું પડે N મિથાઇલ. N એમિનો સાથે જોડાયેલો છે N મિથાઇલ. એક કાર્બન છે મિથેન વત્તા એમાઇન, તો N મિથાઇલ મિથેનેમાઇન.
મિથાઇલ મિથેનેમાઇન. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા તો બંને સરખા હતા તો તમે ગમે તે બાજુ જોયા, પણ કોઈક બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય કોઈક બાજુ ઓછી હોય તો એસ્ટરમાં કીધું એ જ પ્રમાણે જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય, જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય એ બાજુ તમારે એમિનો સમૂહને જોડી દેવો પડે. જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય એ બાજુ તમારે એમિનો સમૂહને જોડવો પડે. એવી જ રીતે 3 ડિગ્રીનું ઉદાહરણ લખ્યું છે અહીંયા. આ n ની ત્રણેય બાજુમાં મિથાઇલ લખ્યા છે, બરાબર? તો તમે આ મિથાઇલને એમાઇન સાથે તમે જોડી શકો છો. મેં આ બાજુ જોડી દીધો તો અહીંયા મિથાઇલ કેટલી વાર છે? 2 વાર છે. તો આનું નામ શું થાય? NN. મિથાઇલ 2 વાર છે. 2 વાર હોય એટલે ડાય શબ્દનો પ્રયોગ થાય, ડાય મિથાઇલ. અને મિથેનેમાઇન NN ડાય મિથાઇલ મિથેનેમાઇન NN ડાય મિથાઇલ મિથેનેમાઇન. ફરીથી રિપીટ કરું છું, જેમ અહીંયા સમાન છે તો તમે ગમે તે બાજુ જોડો છો. અહીંયા પણ ત્રણે ત્રણ સમાન લીધેલા છે એટલે તમે ગમે તે બાજુ જોડી શકો છો. પરંતુ જો અહીંયા 2 ડિગ્રી અને 3 ડિગ્રીની અંદર યાદ રાખજો, 2 ડિગ્રી અને 3 ડિગ્રીની અંદર કાર્બનની સંખ્યા અલગ અલગ હોય તો જે બાજુ કાર્બનની સંખ્યા વધુ હોય એ બાજુ ક્રિયાશીલ સમૂહને જોડવો પડે અને બાકીના સમૂહને વિસ્થાપિત સમૂહ ગણીને નામકરણ કરવું પડે. આ બધી ચર્ચા આગળ આપણે નિયમોમાં અભ્યાસ કરીશું, બરાબર? પણ અત્યારે તમને માહિતી થોડી ઘણી આપી છે તો અહીંયા ખ્યાલ આવી ગયો હશે તમને. ત્યારબાદ આપણો છેલ્લો જે ક્રિયાશીલ સમૂહ છે એમાઇડ. છેલ્લો ક્રિયાશીલ સમૂહ છે એમાઇડ. એમાં પણ ઉપરની જેમ જ છે 1 ડિગ્રી. આ CONH2 1 ડિગ્રી છે, આ CONH 2 ડિગ્રી છે અને CON જે છે એ 3 ડિગ્રી છે. એમાં પણ પૂર્વક લાગે છે કાર્બોમોઇડ એટલે કે કાર્બામોઇડ અને પ્રત્યય લાગે છે એમાઇડ. આપણા માટે જે છે પ્રાયોરિટી એમાઇડ ની છે. પ્રાયોરિટી કોની છે? એમાઇડ ની છે. અહીંયા સિમ્પલ નામકરણ કર્યા છે. બીજી વસ્તુ, ક્રિયાશીલ સમૂહમાં કાર્બન આવે છે તો એને ગણતરીમાં લેવો પડે, યાદ રાખજો. CH3CO 2 કાર્બન છે. ઇથેન વત્તા એમાઇડ, ઇથેનેમાઇડ. અહીંયા માઇન હતું, અહીંયા માઇડ આવે. એક જ શબ્દનો ફરક છે. ઇથેનેમાઇડ. અહીંયા ઇથેનેમાઇન છે, અહીંયા ઇથેનેમાઇડ છે. ખાલી ડ અને ન નો ફરક છે. કારણ કે અહીંયા એમાઇન છે, અહીંયા એમાઇડ છે. યાદ રાખજો. અહીંયા 3 કાર્બન છે, 1 2 3. તો પ્રોપેનેમાઇડ, પ્રોપેનેમાઇડ. તો ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? ઇથેનેમાઇડ, પ્રોપેનેમાઇડ. અહીંયા બેન્ઝીન રિંગ ઉપર છે CONH2 બેન્ઝેનેમાઇડ. બેન્ઝેનેમાઇડ. તો અહીંયા આપણા ક્રિયાશીલ સમૂહનું વર્ગીકરણ પૂર્ણ થયું અને તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે.